આવવાના જતા રસ્તા પર ખાલી દારૂની કોથળીઓ મોટા પ્રમાણમાં દેખાઈ આવતા ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠ્યા। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યભરના ઘણા વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂનો વેપાર ખુલ્લમખુલ્લા ચાલતી પ્રતિકૃતિ મળી રહી છે, જેમાં ક્યારેક પોલીસની રહેમનજર અને રાજકીય સાંઠગાંઠ પણ આ પ્રવૃત્તિઓ માટે કારણ બની હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। દારૂ વેચાણ અંગે સરકાર અને પોલીસ તંત્રની જવાબદારીને લઈને સામાજિક અને રાજકીય સ્તરે સવાલ ઊભા થયા છે। નસવાડી અને અન્ય જિલ્લાઓમાં દારૂ વેચાણ સામે કડક કાર્યવાહી હોવા છતાં કેટલાક સ્થળોએ તે ચાલુ રહેવા લાયક બની રહી છે। ગામડાઓમાં અને શહેરોમાં દારૂ વેચાણ અને તે વેચાતા સ્થળોની દ્રષ્ટિએ આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે કે કોની રહેમનજરથી આ અજગરા વધી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નસવાડી અને અન્ય વિસ્તારોમાં દારૂબંધીના કાયદા અમલીકરણમાં કડકાઈ લાવવા અને દારૂના વેચાણ સામે પ્રતિબદ્ધતા વધારવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવવા જોઈએ તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। ચિરાગ ગુપ્તા, નસવાડી।